દારૂ પીવા વાળો હોય પણ હગું કેવું ગોતે કે તો ભગત ગોતે કે નિર્વ્યસની ઘર હોય અને ગોતે કે મારે હગું હોય કરવું. હલા પણ તું દારૂડિયો છે ના કે મારા છોકરા દીકરીને તો સારો હગો વરવો છે. એ દારૂથી કંટાળેલો પીતો હોય એ પણ ના કરે હગું આપણા ઘરે. એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે, વ્યસનથી બધા દૂર થઈ જાઓ. હમણાં શિક્ષણની વાત આવી. આજનો યુગ તમને ખબર છે, આજનો યુગ શિક્ષણનો છે. શિક્ષણ હશે તો જ આગળ વધાશે. હમણાં એક વડીલ મુરબ્બીએ કહી ગયા કે શિક્ષણ વગર આ સમાજ આગળ નહીં આવી શકે અને શિક્ષણ હશે તો જ આપણા દીકરા દીકરીઓ આગળ આવશે. એની સાથે સાથે દીકરા દીકરીઓને મારે વિનંતી કરું છું, આજનો યુગ બહુ ખરાબ છે. મોબાઈલ વાળો, ટીવી વાળો, એનાથી તમે બધા દૂર રહેજો. મહેરબાની કરીને વિનંતી કરું છું. ટીવી અને મોબાઈલ તમને ખબર હશે, મને ખૂબ દુઃખ થાય છે. સમાજમાં ક્યાંક ક્યાંક એવા ગુના બની જાય છે ત્યારે બહુ દુઃખ થાય છે. એ દુઃખ મોબાઈલ આજનો કરાવે છે. મોબાઈલનો મુદ્દો લાવે, બહુ સારો લાવ્યો. ઘણી વખત દીકરાની સગાઈ કરવા જોઈએ એટલે સસરા ભૂલી જાય કે મારે મારા દીકરાને એવું મોબાઈલ લઈને જવું છે. અને એ મોબાઈલ આપ્યા પછી ઘણી વખત જોયું છે કે દીકરાની દીકરીનું સગપણ પણ તૂટી જાય છે. ઘણી વખત તું તારી ઉપર વાત આવી જાય છે. એટલે આપણે દરબારોને ક્યાં મોબાઈલ હતા? આપણે મોબાઈલ આપણા દરબારોને ક્યાં જોવા જતા હતા? આપણા દરબારોને ક્યાં લૂલો લંગડા જોતા હતા? આપણા 5 ભાઈઓ કે 5 વડીલો જઈને આપણી સગાઈ થતી અને ગમે તેવી દીકરી હોતી કે ગમે તેવો દીકરો હતો એ જિંદગી પાર પાડતા હતા. એ દરબારો અહીંયા બેઠેલા રહ્યા, એમના જ વડીલો. અત્યારે પ્રથા બદલાઈ ગઈ છે. હવે દીકરા દીકરીને ભેગા કરો, બંને જણાને વાત કરાવો, 2 દિવસ ફરવા મૂકો, મોખાવે. તો આ જમાનો ચાલી રહ્યો છે. એ જમાનામાંથી પણ આપણે અત્યારે બહાર નીકળવું પડશે. મહેરબાની કરીને મારા ઘરે હું ટીવી ચાલુ કરતો જ નથી. કુદરતી નકલની શોખન 2-3 વર્ષ થયા ટીવી ચાલુ જ કરતો નથી. અને મોબાઈલ ખોલવાનો નહીં. મોબાઈલ આપણે ખોલીએ તો આપણને દુઃખ થાય કે આવા વસ્ત્ર વગર છોકરા દીકરીઓને જોવા એ આપણું ધર્મ નથી. તમે મોબાઈલ ખોલો તો તમને પાપ થાય. આવું અત્યારે ચાલી રહ્યું છે. એટલે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે, વ્યસનથી દૂર રહો, અભ્યાસમાં આગળ વધો, સમાજમાં એકતા રાખો અને એક બંધારણ મને લાગે રહી ગયું છે એ વિનંતી કરવી. તમને બધાને અનુકૂળ લાગે તો આપણા 100 વર્ષ પૂરા થાય અને ક્યાંક વડીલ કે માતાઓનું મોત થાય ત્યાં આપણે તમને ખબર છે કે મોતમાં જઈએ અને એની ભાતી ભરવાની આવે છે. તો એ ભાતી માટે પણ તમે થોડો બધા વિચારજો. કારણ કે બધા ઉપર તમે વજન મૂક્યો છે પણ આ ભાતી ઉપર વજન મૂક્યો નથી. ભાતીનું પણ હમણાં અમારા ગામમાં અહીંયા બેઠા છે દુરાલના ડેલિગેટ. પરમ દિવસે અમારા 2 મોત થઈ ગયેલા હતા ભડતમાં. એટલે 200 રૂપિયા આપીને રામ રામ કરી લીધા. કેટલા 200 રૂપિયા પણ વાહવાયા નહીં. ભાઈ ડેલિગેટા બરાબર છે? કેટલા હાલી ગયા? 200 રૂપિયા ખાલી વાહવાયા નહીં. પાર્ટી પ્રથા બિલકુલ બંધ કરી. એટલે તમને વિચારવાનું કહું છું, તમને અનુકૂળ લાગે. મુદ્દો આવી ગયો તો બરોબર છે ને ફરીથી પણ વિચારણા કરવા જેવી છે. તમે બધા વિચારજો વડીલો. તો હવે વધારે ના કહેતા આપ સૌને આજે મારે ફરીથી વિનંતી કરવી છે કે તમે બધાએ બંધારણ કર્યું છે તો આ નકળંગ ભગવાનની સાક્ષીએ અને નાગનેજી માતાની સાક્ષીએ 2 હાથ ઊંચા કરીને કહો કે અમે આમાં કોઈને ખોટા ટેકો નહીં આપે. આ બંધારણ અમે પાળશું. કરો 2 હાથ ઊંચા. ખૂબ ખૂબ બધાને અભિનંદન. ખૂબ ખૂબ તમારો આભાર. અમારું સન્માન કર્યું બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ બધા.